નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના એટલે કે NMMS વિશે કેટલીક સંપૂર્ણ માહિતી મેળવીશું। વિડીયોને અંત સુધી જોજો। આજે આપણે આ વિડીયોની અંદર યોજનાનો હેતુ શું છે, ગુજરાત માટે વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે, કયા વિદ્યાર્થીઓ અરજી કરી શકે, વાલીની આવક મર્યાદા કેટલી છે, કેવા વિદ્યાર્થીઓ અરજી ન કરી શકે, શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા, પેપર 1 નો સિલેબસ, પેપર 2 નો સિલેબસ શું છે, પાસ થવા માટેનું મેરિટ લિસ્ટ કેવી રીતે બને છે અને કેટલું કટ ઓફ અટકે છે, અરજીની પ્રક્રિયા કેવી રીતે અરજી કરવી, જરૂરી આધારો શું, અરજી કરવા માટેની ફી કેટલી, વિદ્યાર્થીને કેટલા રૂપિયા મળશે, શિષ્યવૃત્તિ કેવી રીતે મળશે, શિષ્યવૃત્તિ ચાલુ રાખવાની શરતો શું, આ બધું આપણે વિડીયોની અંદર જોશું। વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો। યોજનાનો હેતુ નેશનલ મીન્સ કમ મેરિટ શિષ્યવૃત્તિ યોજના, જેને ટૂંકમાં NMMS તરીકે ઓળખવામાં આવે છે। આ યોજનાનો હેતુ મુખ્ય રીતે આર્થિક રીતે નબળા વર્ગના જે વિદ્યાર્થી હોય અને જેમાં ટેલેન્ટતા છુપાયેલી હોય તેવા વિદ્યાર્થીને ધોરણ 9 થી 12 માટે અભ્યાસ ચાલુ રાખવા માટે, વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા આ સ્કોલરશિપ ચૂકવવામાં આવે છે। સરકાર સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ હોશિયાર વિદ્યાર્થી હોય અને આર્થિક સંકળામણના કારણોસર વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહે અને આગળના ધોરણમાં એનો અભ્યાસ ચાલુ રાખે, એટલે કે વિદ્યાર્થીનો ડ્રોપ આઉટ રેશિયો ઘટે, તે માટેનો આ મુખ્ય હેતુ છે। ગુજરાત રાજ્ય માટે ખાસ 5097 વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ ચૂકવવામાં આવે છે। આ 5097 વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટની અંદર નામ આવે છે અને એમને સ્કોલરશિપ ચૂકવવામાં આવે છે। તમારા માટે સોનેરી અવસર આવી ગયો છે। તમારા માટે આ 5097 વિદ્યાર્થીની મેરિટ લિસ્ટમાં તમારું નામ હોય, એના માટે થઈને અર્પણ વિદ્યા સેતુને આપ લાઈક, ફોલો અને શેર કરજો અને 5097 વિદ્યાર્થીમાં તમારું નામ હોવું જોઈએ એ નેમ સાથે અમે આવી રહ્યા છીએ। લાયકાતના માપદંડો શું? હાલમાં ધોરણ 8માં અભ્યાસ કરતા હોવા જોઈએ, સરકારી શાળા, લોકલ બોડી શાળા અથવા ગ્રાન્ટેડ શાળા હોવી જોઈએ। એટલે કે જે વિદ્યાર્થી હાલમાં અભ્યાસ કરે છે તે ગ્રાન્ટેબલ સરકારી શાળા હોવી જોઈએ અને ધોરણ 7માં ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં તમારે ઓછામાં ઓછા 55% ગુણ અથવા સમકક્ષ ગ્રેડ હોવો જોઈએ અને જો તમે SC/ST કેટેગરીમાંથી આવો છો તો ધોરણ 7ની વાર્ષિક પરીક્ષામાં 50% ગુણ હોવા ફરજિયાત છે। આવક મર્યાદા કેટલી? ધોરણ 8ની NMMS ની એક્ઝામ માટે વાલીની તમામ સ્ત્રોતોમાંથી વાર્ષિક આવક 3,50,000 થી વધુ ન હોવી જોઈએ। વાલીની આવકનો દાખલો ઓનલાઈન એપ્લિકેટ કરતી વખતે તમારે અપલોડ કરવાનો રહે છે। એટલે વિદ્યાર્થી મિત્રો સમજો કે આ સ્કોલરશિપમાં ગુજરાતની તમામ સેલ્ફ ફાઇનાન્સ કે ગ્રાન્ટેબલ
શાળાના વિદ્યાર્થી પૈકીમાંથી સેલ્ફ ફાઇનાન્સના વિદ્યાર્થીઓ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપી શકતા નથી. માત્ર સરકારી શાળાના જ બાળકો એક્ઝામ આપી શકે છે અને એમાં 3,50,000 વાર્ષિક આવક મર્યાદા છે. એટલે 3,50,000 થી જેની આવક વધુ હોય તે વિદ્યાર્થીઓ એપ્લિકેટ થઈ શકતા નથી. કોણ અરજી કરી શકતું નથી? કેન્દ્રીય વિદ્યાલયના વિદ્યાર્થીઓ, જવાહર નવોદય વિદ્યાર્થીઓ, જવાહર નવોદયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે ધોરણ 5 ની JNV ની એક્ઝામ ક્રેક કરી અને 6ઠા ધોરણની અંદર જેમને જવાહર નવોદય વિદ્યાલયમાં એડમિશન લીધું હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકતા નથી. ખાનગી શાળાના વિદ્યાર્થીઓ અરજી કરી શકતા નથી. રહેણાંક શાળાઓ જેમાં ભોજન નિવાસની તમામ સુવિધાઓ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકતા નથી. શિષ્યવૃત્તિ મેળવવા માટેની પરીક્ષા. હવે વિદ્યાર્થી મિત્રો, પેપરના મુખ્ય 2 વિભાગ હોય છે. જે પહેલો વિભાગ છે એ મેન્ટલ એબિલિટી ટેસ્ટ, જેને રીઝનિંગ કહી શકાય. લોજિકલી શક્તિથી તમારે જવાબ આપવાનો 90 પ્રશ્ન હોય છે. અને વિભાગ 2 ની અંદર સેટ, જેની અંદર ધોરણ 7 નું સમાજ વિદ્યા સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 7 નો વિજ્ઞાન સંપૂર્ણ અભ્યાસક્રમ અને ધોરણ 8 માં પ્રથમ સત્રનું કોર્સ રહેશે. એટલે કે તમારે મુખ્ય 3 વિષય ગણિત, વિજ્ઞાન અને સમાજ વિદ્યા, ધોરણ 7 નું પ્રથમ સત્ર અને દ્વિતીય સત્ર અને ધોરણ 8 નો પ્રથમ સત્ર ની પ્રિપરેશન બરાબર કરવી પડશે. દરેક બંને પેપર માટે, આમ પેપર તો સળંગ એક જ છે, બંને પેપર માટે થઈ કુલ 180 મિનિટનો સમય હોય છે અને પરીક્ષાનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી હોય છે. કોઈ નેગેટિવ માર્ક્સ હોતા નથી. માની લ્યો કે કોઈ એક્ઝામ્પલ તરીકે કોઈ પ્રશ્ન તમારો રોંગ આન્સર પડે છે, ખોટો પડે છે, તો તેની માઇનસ માર્ક્સ થતો નથી. પેપર 1 મેન્ટલ એબિલિટી ટેસ્ટ રીઝનિંગની અંદર કોઈ તમારી ગોખણપટ્ટી કામ આવતી નથી. આ તમારી લોજિકલી તર્ક શક્તિથી ખરા સમયે ખરો નિર્ણય લેવાની તમારી કેટલી કેપેસિટી છે તેનું એક માપદંડ છે. જેની રીઝનિંગની અંદર એનોલોજી, સાદ્રશ્ય, વર્ગીકરણ, ક્લાસિફિકેશન, સંખ્યા શ્રેણી, નંબર ઓફ સિરીઝ, છુપાયેલી આકૃતિ, હિડન ફિંગર્સ, સીટિંગ વ્યવસ્થા, પાસો, બ્લડ રિલેશન, ડિરેક્શન, આવા રીઝનિંગના ઘણા બધા ટોપિક એમાં પૂછાય છે. એની બખૂબી તૈયારી કરવા માટે વિદ્યાર્થીના મગજને લોડ લીધા વગર, હાર્ડવર્ક નહીં પરંતુ સ્માર્ટ વર્ક કરી અને કેમ એક્ઝામ ક્રેક કરી શકાય, પેપરમાં કઈ સ્ટ્રેટેજી અપનાવી, સંપૂર્ણ માહિતી અમે ધીમે ધીમે આપની સમક્ષ રજૂ કરીશું. પ્રશ્નનો બીજો વિભાગ ધોરણ 7 સંપૂર્ણ અને ધોરણ 8 નું પ્રથમ સત્ર, મેથ્સ, સાયન્સ અને સોશિયલ સાયન્સ, 3 સબ્જેક્ટ તમારે કવર કરવાના છે અને 90 માર્ક્સ એમના 90 અને 90 બંને મળી 180 માર્ક્સનું કુલ પેપર બને છે અને 180 મિનિટ તમારા માટે હોય છે. હવે પાસ થવા માટે કેટલા ગુણ જરૂરી? તો કે બંને પેપરમાં મળીને કુલ 40% જનરલ કેટેગરી માટે ફક્ત પાસ થવા માટે અને બંને પેપરમાં મળીને કુલ 32% SC/ST કેટેગરી માટે. શિષ્યવૃત્તિ માટે મેરિટ લિસ્ટમાં આવવું જરૂરી છે. ફક્ત પાસ થવું પૂરતું નથી. તમે પાસ થાવ એનાથી કોઈ ફરક બહુ પડતો નથી, પરંતુ મેરિટ લિસ્ટની અંદર તમારું નામ આવવું જોઈએ. એટલે કે વધુમાં વધુ માર્ક્સ લેવાની પૂરી કાળજી રાખવાની અને એના માટે થઈ અને અમે આવી ચૂક્યા છીએ.
અરજીની પ્રક્રિયા, ફી, જરૂરી આધારો શું? એનએસપી પોર્ટલ, નેશનલ સ્કોલરશિપ પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહે છે. પરીક્ષા ફી જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી માટે 70 રૂપિયા અને એસસી, એસટી, પીએચ ના વિદ્યાર્થીઓ માટે 50 રૂપિયા. સર્વિસ ચાર્જ અલગ. અરજી સાથે જોડવાના મુખ્ય આધારો શું? વિદ્યાર્થીનું મોટું કન્ફ્યુઝન આ છે કે સર અમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવાના? તમારી પેન અને નોટ લઈ અને બેસી જાઓ અને લખી લેજો. ફી ભર્યાનું ચલણ માત્ર એસઈબી કોપી રજૂ કરવાની છે ઓનલાઈનની અંદર. વિદ્યાર્થીનું આધાર કાર્ડ, આધાર કાર્ડની અંદર તમારું નામ, સરનેમ, તમારા પપ્પાના નામમાં કોઈ ભૂલ હોવી જોઈએ નહીં. આવકના દાખલાની પ્રમાણિત નકલ. જો તમે ગુજરાતના કોઈ પણ ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો સક્ષમ અધિકારીનો આવકનો દાખલો. ધોરણ 7ની વાર્ષિક પરીક્ષાની માર્કશીટ, વિદ્યાર્થીની પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જો લાગુ પડતું હોય તો આ 2 આધાર પુરાવા રજૂ કરવાના. માની લ્યો કે તમે એસસી, એસટી, સ્પેશિયલ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, એપ્લિકેટ થાવ છો તો જાતિનું પ્રમાણપત્ર. માની લ્યો કે કોઈને વિકલાંગતા, હેન્ડીકેપ છે તો હેન્ડીકેપ વિકલાંગતાનું સર્ટિફિકેટ માત્ર લાગુ પડતું હોય તો. શિષ્યવૃત્તિ કેટલા રૂપિયા મળશે? વિદ્યાર્થી મિત્રો, પ્રતિ માસ 1000 રૂપિયા, વર્ષના 12000 રૂપિયા, 4 વર્ષ સુધી ધોરણ 9, 10, 11 અને 12 કુલ 48000 રૂપિયા તમારા શિષ્યવૃત્તિના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર થશે, જે ડીબીટી પદ્ધતિથી ચૂકવવામાં આવે છે. માટે તમારા આધાર કાર્ડ સાથે તમારું બેંકનું એકાઉન્ટ સિન્ડિંગ થયેલું હોવું જોઈએ, લિંક થયેલું હોવું જોઈએ. 48000 જેવી માતબર રકમ અને સ્ટેટ બોર્ડ એક્ઝામિનેશન ઓફ ગાંધીનગર મારફત એક તમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્કોલરશીપની 48000 રૂપિયામાં તમારું નામ હોવું જોઈએ અને એના માટે અમે આવી રહ્યા છીએ. વિડીયોને અંત સુધી જોજો અને વિદ્યા સેતુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શેર કરજો. શિષ્યવૃત્તિ કેવી રીતે મળશે એની વાત કરું. રાષ્ટ્રીયકૃત બેંકમાં કોઈ પણ ભારત સરકારે જે યાદી જાહેર કરી છે, રાષ્ટ્રીયકૃત બેંકમાં ડીબીટી ટ્રાન્સફર પદ્ધતિથી વિદ્યાર્થીના, સ્ટુડન્ટના એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા થશે. કોઈ પણ બેંકની અંદર ખાતું હોય, રાષ્ટ્રીયકૃત બેંકની અંદર, એમાં જે તે જિલ્લા વાઇઝ નોડલ ઓફિસરો એમને સમય મર્યાદામાં સ્કોલરશીપ જમા કરતા હોય છે. શિષ્યવૃત્તિ ચાલુ રાખવા માટેના નિયમો શું? તો કે 8 થી 9 ધોરણમાં આગળમાં પ્રવેશ જરૂરી. ક્લાસ 10મા ધોરણમાં ઓછામાં ઓછા 60% ગુણ હોવા જરૂરી. એસસી, એસટી કેટેગરી માટે 55% અને ક્લાસ 11 અને 12માં પ્રથમ પ્રયત્ને એક્ઝામ પાસ કરેલી હોવી જોઈએ. દર વર્ષે તમે જ્યારે પહેલી વખત તમે સ્કોલરશીપના મેરિટ લિસ્ટમાં આવો છો ત્યારે તમારે ફ્રેશ વિદ્યાર્થી તરીકે એનએસપી પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ દર વર્ષે રિન્યુઅલ તરીકે અરજી કરવાની રહેશે. ધ્યાન રાખો, જો શિષ્યવૃત્તિ બંધ થઈ જાય, ઘણા વિદ્યાર્થીની એવી ફરિયાદ હોય છે કે મારે 1 વખત આવી, 2 વખત આવી, પછી બંધ થઈ ગઈ, તો એના માટેનો સર, જો તમે સતત શાળામાં ગેરહાજરીઓ અને અભ્યાસ છોડી દો તો સ્કોલરશીપ બંધ થઈ શકે. 1 વર્ષનો ગેપ પડે વચ્ચે, કન્ટિન્યુ નહીં. 9, 10, 11, 12 કન્ટિન્યુની બદલેમાં વચ્ચે 1 વર્ષનો ગેપ પડે તો સ્કોલરશીપ બંધ થઈ શકે. જો તમે નાપાસ થાવ
તો બંધ થઈ જાય. એક વખત સ્કોલરશીપ બંધ થયા પછી ફરીથી ચાલુ કરી શકાતી નથી. એટલા માટે થઈ અને સ્કોલરશીપ બંધ ન થાય એના માટે તમારે તૈયારી રાખવી. આજે સહાયની 48,000 રૂપિયા રકમ સ્કોલરશીપ મેળવવા માટે આજે જ તમારી તૈયારી શરૂ કરી દો. અમારી ચેનલ વિદ્યા સેતુ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જૂના પેપર સોલ્વ કરો, તાર્કિક પ્રશ્નો રિઝનિંગની પ્રેક્ટિસ કરો અને તમે આની આવો, મેરિટમાં આવો અને તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરો અને ગુજરાતનું ગૌરવ બનો. એના માટે થઈ અને અમે આપની સમક્ષ આવી ગયા છીએ. તમને નેક્સ્ટ વિડીયો માટે કયા કોન્સેપ્ટ ઉપર તમારે વધારે જરૂર છે તમે કોમેન્ટ કરી શકો છો. તમને કંઈ મૂંઝવણ માર્ગદર્શન હોય તો એ અમે એનો સોલ્યુશન જરૂરથી લાવીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.